હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ફ્રાઈડે છે અને આવી ગયા છીએ નવરાત્રિના લુકમાં. ગરબા કરવા જવાનું છે. તો અત્યારે વાગ્યા છે 8:10 છે અને જમવાનું એકચ્યુઅલી જિગ્નેશ નાન અત્યારે શેકી રહ્યો છે અને અમે લોકો તૈયાર થતા હતા એટલે જિગ્નેશ અત્યારે નાન શેકે છે. અમે લોકો પપ્પાનું ફર્સ્ટ ટાઈમ છે. પપ્પાની એક્ઝામ હાલે છે નાન શેકવામાં. ઈ પપ્પા પેકેટ ઉપર વાંચી લીધું હોય ને એટલે પપ્પાને આવડી જાય. ઓ માય ગોડ. તો મીશો અમારી સરસ મજાની રેડી થઈ ગઈ છે હે ને બટુ? ક્યારની તૈયાર થઈ ગઈ છે, ક્યારની. પપ્પા તો હજી લહેંગામાં ચક્કર મારે. પપ્પા ખબર નહીં શું પહેરો. અમે લોકો તૈયાર છીએ. નાની આપ્યું તું મને. અચ્છા, તને બધું નાની આપ્યું છે? ઓકે. તો મમ્મી આ વખતે ઇન્ડિયા હતી ને ત્યારે અમે લોકો કેનેડા ગયા હતા ને ત્યારે મમ્મીએ આ બધું આપી દીધું હતું. મારા માટે કાંઈ નહોતું પણ આના માટે કેટલી વસ્તુ આવી છે હે. તો બસ સરસ મજાના રેડી થઈ ગયા છે ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. બાજુમાં જ એક સ્ટેડિયમ છે, ત્યાં ગરબા છે. તો બસ બાજુમાં છે, એટલું દૂર નથી. ગેસ એરેના કરીને છે તો ત્યાં જઈ રહ્યા છે. ત્યાં બધા સેલિબ્રિટીઝ આવે ને ત્યારે ત્યાં જ એકચ્યુઅલી બધા આવતા હોય છે. યા ક્રિશુ પણ આવવાનું છે. તો બસ બધાએ નક્કી કર્યું છે. તો આઈ હોપ તમને લોકોને અમેરિકાના ગરબાનો મારો વિડીયો સારો લાગે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો, સરસ મજાની ગાર્લિક નાન છે અને છોલે છે. તો અમારું આજનું જમવાનું આ છે. નાન જિગ્નેશે રેડી કરી છે અને છોલે તો મેં બનાવીને રાખી જ દીધા હતા હે ને. પણ આમાં મિશાન છે ને જમવું નથી કારણ કે એનો મેકઅપ ખરાબ થઈ જાય એટલે. તાર તૈયાર થવાનું છે? હાલશે. ઓળખે બધા. જિગ્નેશનું ડિપ્લોયમેન્ટ હતું કાલે તો યાર થાકેલો લાગે તું થોડો. હા, પપ્પા કાલ જાગતો હતો. તને હુડ આવી માન. તો ચલો જમી લઈએ. વેરી ગુડ. આપણે પાર્કિંગ બધે જો અત્યારે પાર્કિંગ કરવા જાય છે ને બધે જો કાર જાય જ છે.
કેટલા ગરબા રમી? ઓ મિશા તૈયાર કેવી સરસ છે ને અત્યારે જો બધું નીકળી ગયું. જિગ્નેશ તને મજા આવી? મજા આવી. કે ઊંઘમાં છો? ના ના સરસ છે. સમોસા સમોસા પ્રિય અને સમોસા દેખાઈ રહ્યા છે. સમોસા ચાર સમોસા ચાર કે લઈ આવો છો. લાઈનો સર આગળ લાઈન ઓછી ખાય એટલે લઈ આવશે. આમ આવતી હોય ને પાછળ આવે ને
હાલો, તમે લોકો નીકળી ગયા ના ગયા તા કેવા સરસ થઈને અત્યારે જઈએ છીએ. ફૂલ ટુ પરસેવો વળી ગયો છે. મેં તો વાળ ને બધું બાંધી લીધું, મારે તો બુટિયા ને બધું પણ પડી ગયું હતું. તો ચલો, આઈ હોપ તમને લોકોને અમેરિકાના ગરબા સારા લાગ્યા હશે. તો કેવું લાગ્યું તમને લોકોનો વિડીયો મને જરૂરથી ને કહેજો. અને આ વખતે તમારી મિશાએ રંગ રાખ્યો છે હે ને મિશુ? તને બહુ મજા આવી હતી? બેન તો ટીટોળો તો બહુ સરસ લેવા માંડી ગઈ છે. 2 તાલી પણ સરસ લે છે ને, ટીટોળો સરસ લેતી હોય છે. પણ હજી એવું થાય કે હજી આપણે એટલા ન રમી શકીએ નહીં જિગ્નેશ? એની યાર કન્ટિન્યુ બિઝી રહેવું પડે એમ. સો કે હજી 1-2 વર્ષની વાર છે, પછી મને આઈ થિંક કોઈની કંપનીની જરૂર નહીં પડે. મારી મિશાને બધા સ્ટેપ આવડી જવાના છે એને બચ્ચો. પછી આપણે મા દીકરી બે રમશું. ઓકે, ચલો તો આજનો વિડીયો હું અહીંયા જ રાખું છું. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે. અને કાલે પણ અમે નવા લોકેશન ઉપર જવાના છીએ, તો એનો પણ હા 3 ડેઝ અમે કન્ટિન્યુ ગરબા રમવા જવાના છીએ. અલે બાપા, હું છું ઓલરેડી 9 ડેઝ હોય, તને ખબર છે. અને શરદ પૂનમના પણ હોય. આપણે જાશું ને એટલે બધા લોકો આને પણ શેર કરશું. ઓકે, ચલો તો આજનો વિડીયો હું અહીંયા રાખું છું. હું જ આવીશ એક મસ્ત મજાના વિડીયો નિહારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. બાય બાય. બાય બાય.